જૂનાગઢમાં મહેશગીરી અને પૂર્વ ડેપ્યુટી મેયર ફરીથી આમને સામને આવ્યા છે। જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને બંને સામસામે આવ્યા છે। મહાશિવરાત્રીના મેળામાં હરિગીરી પર પ્રતિબંધ લગાવવા મહેશગીરીએ માંગ કરી છે। હરિગીરી અને તેમની ટોળકી મહાશિવરાત્રીનો મેળો બગાડી શકે છે તેવું મહેશગીરીએ નિવેદન આપ્યું છે। સરકાર આ વખતે મેળામાં બંદોબસ્ત વધારે મજબૂત કરે તેવી પણ માંગ કરી છે। મેળા પહેલા જ હરિગીરીને ભવનાથમાંથી કાઢી મૂકવાની મહેશગીરીની માંગ છે। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહેશગીરી પર સાધ્યું છે નિશાન। મહેશગીરીએ શિવરાત્રીના મેળાને બદનામ કરી નાખ્યો હોવાનો ગિરીશ કોટેચાએ આરોપ મૂક્યો છે। મહાશિવરાત્રીના મેળામાં મહેશગીરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી ગિરીશ કોટેચાએ માંગ કરી છે। ભવનાથ મંદિર વિવાદને લઈને મહેશગીરી અને હરિગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। મેં સરકારને કાલે પત્રકાર વાર્તામાં અપીલ કરી કે આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો, કેમ કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે। એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે। મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં। આપણા પરંપરાનો મેળો છે, એની ખાસ ધ્યાન રાખવી અને કદાચ જો એના પહેલા એને ભવનાથમાંથી રેસ્ટ્રિકેટ કરી દે તો આ વિષય જ મને લાગે છે કે નહીં રહે। પ્રવેશબંધી કરી જ છે, પછી 2-3 દિવસની અંદર એનો જે ઠરાવ આવી જાય ને, કારણ કે આમાં હવે 8-9 અખાડા અત્યારે સાઇન કરતા હોય છે। અત્યારે કુંભના મેળામાં જે તકલીફ થઈ એટલે થોડું 1 દિવસનું એવું થયું છે, પણ લગભગ એનો ઠરાવ 2-4 દિવસમાં થઈ જાય। આને બધી જગ્યાથી કાઢી મૂક્યો છે। હવે એને વાત સાંભળો, મહેશગીરીમાંથી એને કાઢી નાખો એટલે મહેશીઓ થઈ ગયો કે નહીં? એ જેમ બોલે ગીરીઓ અને હીરીઓ, અમે થોડા સાધુ છે, તારે મારા માટે જેવું બોલવું હોય બોલ, પણ હરિગીરી બાપુ માટે પણ તારાથી આ શબ્દ ન નીકળે। હવે તું મહેશગીરી તો રહ્યો નથી, એટલે તારું નામ હવે મહેશીઓ, અને તારી પ્રવેશબંધી થાય નહીં, અમે નથી કરવાના। અંબા કરાવશે, ભૂતનાથ દાદા કરાવશે ને સનાતનના જે આખા દેશમાં જે તે બદનામ કર્યું ને એ લોકો તને પ્રવેશબંધી કરાવશે। ફોનલાઈન પર સંવાદદાતા જય વિરાણી જોડાયા છે વધુ અપડેટ સાથે। જય, જણાવશો કે જે પ્રકારે આ વિવાદ થયો હતો વધુ ને વધુ વકરી રહ્યો છે? જી, ખાસ કરીને જણાવી દો કે જે મહેશગીરી અને ગિરીશ કોટેચા આમને સામને આવ્યા છે, ત્યારે શિવરાત્રીના મેળાને લઈને આમને સામને આવ્યા છે। ત્યારે જે હરિગીરી અને તેની ટોળકી જે છે એ શિવરાત્રી મેળો બગાડવાની આશા વ્યક્ત કરી છે। ત્યારે આ મહેશગીરી જે છે ત્યારે પોલીસ બંદોબસ્ત પૂરતો ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે એક બાજુ આ ડેપ્યુટી મેયર છે ગિરીશ કોટેચા તેવું પણ એક સૂચન આપ્યું છે કે મહેશગીરી છે તે શિવરાત્રી મેળાને બદનામ કરી નાખ્યો છે। ત્યારે આ શિવરાત્રી મેળો જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈ જે મહેશગીરી છે તેને પણ પોલીસ બંદોબસ્ત માંગ્યો છે। ત્યારે મહેશગીરી એને અકાલપટ્ટી કરવામાં આવે તેવી ગિરીશ કોટેચાએ માંગ કરી છે। જી બિલકુલ જય, આભાર।